કેળવણી કેટલો સામાન્ય શબ્દ છે નહીં? આપણે રોજબરોજ એનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ક્યારે ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ શબ્દની અંદર એના મૂળમાં એક જબરદસ્ત ક્રાંતિકારી વિચાર છુપાયેલો છે? ચાલો આજે એની જ વાત કરીએ, એના મૂળ સુધી પહોંચીએ. આપણે કહીએ છીએ ને, સારી કેળવણી મળવી જોઈએ, ઉચ્ચ કેળવણી જરૂરી છે. પણ જ્યારે આપણે આ કેળવણી શબ્દ બોલીએ છીએ ત્યારે ખરેખર મનમાં શું હોય છે? એનો અસલી મતલબ શું છે? વેલ, આ સવાલનો જવાબ છે ને એ શબ્દના પોતાના ઇતિહાસમાં જ છે. અને હું કહું છું, એ જવાબ આપણી કલ્પના કરતાં પણ વધુ રસપ્રદ છે. તો આ રહસ્ય ઉકેલવું કઈ રીતે? એના માટે આપણે થોડું ટાઈમ ટ્રાવેલ કરવું પડશે, ભૂતકાળમાં જવું પડશે. અંગ્રેજી શબ્દ છે એજ્યુકેશન. એના મૂળ છે છેક પ્રાચીન લેટિન ભાષામાં, અને સાચો અર્થ જાણવા માટે આપણે ત્યાં જ જવું પડશે. ઓકે, તો હવે અહીંયાથી વાત એકદમ રસપ્રદ બને છે. જુઓ, એજ્યુકેશન શબ્દ કોઈ એક શબ્દમાંથી નથી આવ્યો. એ 3 અલગ અલગ લેટિન શબ્દોનું મિશ્રણ છે. પહેલો શબ્દ છે એજ્યુકેટ. એનો મતલબ છે કોઈને ઉછેરવું, કેળવવું, તૈયાર કરવું. પછી બીજો શબ્દ આવે છે, અને આ કદાચ સૌથી અગત્યનો છે, એજ્યુકેર, જેનો અર્થ થાય છે બહાર લાવવું, બહાર દોરી જવું. અને ત્રીજો છે એજ્યુકેટમ, જે શીખવવાની કે તાલીમ આપવાની ક્રિયા બતાવે છે. હવે જ્યારે આ ત્રણે ભેગા થાય ને, ત્યારે આખો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. તો વિચારો, જ્યારે આપણે આ ત્રણેય અર્થોને જોડીએ ત્યારે શું થાય? ત્યારે કેળવણી વિશેનો આપણો આખો આઈડિયા, આપણો આખો ખ્યાલ જ બદલાઈ જાય છે. એ કોઈના મગજમાં બસ માહિતી ભરવા જેવી વાત નથી. ના, એનાથી ઘણું વધારે, ઘણું ઊંડું કંઈક છે. અને આ જ છે એક ક્રાંતિકારી વિચાર. સાચી કેળવણી એટલે મગજમાં જ્ઞાન ઠાંસીને ભરવું નહીં, પણ વ્યક્તિની અંદર જે પહેલેથી જ પડેલું છે, એની પ્રતિભા, એની ક્ષમતા, એની આવડત, એને બહાર લાવવો, એને ખેલવવું. આમ જુઓ તો નાનકડો ફરક લાગે, પણ આ વિચારની અસર જબરદસ્ત છે. અને ખબર છે, સૌથી મજાની વાત શું છે? આ વિચાર કંઈ ખાલી પશ્ચિમનો નથી. હજારો કિલોમીટર દૂર આપણા ભારતમાં સદીઓથી આપણા મહાન ચિંતકો પણ બસ આ જ વાત કરતા આવ્યા છે. એ બતાવે છે કે આ કોઈ એક જગ્યાની વાત નથી. આ તો એક યુનિવર્સલ ટ્રુથ છે, એક સાર્વત્રિક સત્ય છે. ઉપનિષદનું એક સૂત્ર છે, સા વિદ્યા યા વિમુક્તય, એટલે કે વિદ્યા એ છે જે મુક્ત કરે. અને અહીં મુક્તિ એટલે ખાલી કોઈ જેલમાંથી કે બંધનમાંથી આઝાદી નહીં. અહીં વાત છે અજ્ઞાનના બંધનમાંથી મુક્તિની, નાના વિચારો અને પૂર્વગ્રહોમાંથી મુક્તિની. એટલે કે કેળવણી આપણને સાચા અર્થમાં આઝાદ બનાવે છે. હવે ગાંધીજીની વાત કરીએ. એમણે આ જ વિચારને કેટલા સુંદર શબ્દોમાં મૂક્યો છે. એમણે કહ્યું કે કેળવણી એટલે બાળક અને માણસના શરીર, મન અને આત્મામાં જે કંઈ પણ શ્રેષ્ઠ છે, જે ઉત્તમાશ છે, એનું આવિષ્કારીકરણ કરવું. એટલે કે એને શોધીને બહાર લાવવું. જોયું? ફરીથી એ જ વાત આવી, બહાર લાવવાની. વિનોબા ભાવે તો કેળવણીને એકદમ એક્ટિવ ફોર્સ તરીકે જુએ છે. એમના માટે કેળવણી એટલે ખાલી ક્લાસરૂમમાં બેસીને માહિતી ગોખવાની વસ્તુ નથી. ના, કેળવણી તો વ્યક્તિને સેલ્ફ મોટિવેટેડ બનાવે છે, કંઈક નવું સર્જન કરવા, કંઈક સાહસ કરવા માટે પ્રેરે છે. એટલે કે એ આપણને ખાલી કન્ઝ્યુમર નથી બનાવતી, ક્રિએટર બનાવે છે. અને પછી આવે છે શ્રી અરવિંદ, જે આ વિચારને એક અલગ જ આધ્યાત્મિક લેવલ પર લઈ જાય છે. એ કહે છે કે કેળવણી એટલે બીજું કંઈ નહીં, પણ આપણા આત્માની અંદર જે શક્તિઓ સૂતેલી છે એને જગાડીને, એને બહાર લાવીને પોતાની જાતને પામવાની એક સફર છે. આ એક અંદરની યાત્રા છે, પોતાની જાતને શોધવાની. તો આપણે ક્યાંથી શરૂ કર્યું અને ક્યાં પહોંચ્યા? આપણે એક લેટિન શબ્દના મૂળથી શરૂઆત કરી અને જોયું કે એ જ સત્યનો પડઘો, એ જ સૂર આપણા ભારતીય દર્શનમાં પણ કેટલો સ્પષ્ટ સંભળાય છે. ચાલો આ બધા વિચારોને એક સાથે જોડીએ. જુઓ, લેટિન મૂળ શું કહે છે? બહાર લાવવું. ગાંધીજી શું કહે છે? વ્યક્તિમાં રહેલું શ્રેષ્ઠ બહાર કાઢવું. વિનોબા ભાવે શેના પર ભાર મૂકે છે? સ્વપ્રેરણા અને સર્જન પર. અને શ્રી અરવિંદ એ આત્માની આંતરિક શક્તિને પ્રગટ કરવાની વાત કરે છે. ભાષાઓ ભલે અલગ હોય, શબ્દો ભલે જુદા હોય, પણ સંદેશો એકદમ સ્પષ્ટ છે. સાચી કેળવણી બહારથી ઠોકી બેસાડવામાં નથી આવતી, એ તો અંદરથી જ ખીલે છે. તો આ બધી વાત પછી એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આપણા માટે પર્સનલી કેળવણીનો સાચો અર્થ શું છે? શું એ ખાલી એક સારી નોકરી મેળવવા માટેની ડિગ્રી છે? કે પછી એ પોતાની અંદર છુપાયેલી શક્તિઓને ઓળખીને, એને બહાર લાવીને દુનિયાને વધુ સારી બનાવવાની એક પ્રોસેસ છે? કદાચ આ સવાલનો જવાબ શોધતા રહેવું એ જ સાચી કેળવણીની નિશાની છે.